ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, ગંગોત્રી સ્કૂલ ગોંડલ ઓનલાઈન એજ્યુકેશનમાં તમારું સ્વાગત છે. હું ગોસાઈ કેતન. વિષય સામાજિક વિજ્ઞાનની અંદર ઇતિહાસ પાઠ બીજો, પ્રથમ વિશ્વયુદ્ધ અને રશિયન ક્રાંતિ, એની અંદર હવે આપણે આગળ અભ્યાસ કરીએ. તો આપણે પ્રથમ વિશ્વયુદ્ધના જે પરિબળો હતા કે કયા કારણોસર પ્રથમ વિશ્વયુદ્ધ થયું, એ બધા પરિબળો છે એનો અભ્યાસ આગલા લેક્ચરમાં આપણે કર્યો. કે એની પાછળના કારણો તો કે વર્તમાનપત્રનો ફાળો, ઉગ્ર રાષ્ટ્રવાદ, જૂથબંધીઓ, પછી ઘણા તત્વચિંતકો છે એના વિશેની માન્યતાઓ, તો આ બધા કારણોસર પ્રથમ વિશ્વયુદ્ધ છે એકબીજાથી નજીક આવ્યું અને પ્રથમ વિશ્વયુદ્ધ જેવી ઘટના છે એ વિશ્વની અંદર ઘટી. તો હવે ત્યાર પછી આપણે જેને કહેવાય હવે જોવાનું છે એનાથી આગળ કે પ્રથમ વિશ્વયુદ્ધનો બનાવ કઈ રીતે બન્યો, એ ઘટના આખી કેવી રીતે હતી. તો કે પ્રથમ વિશ્વયુદ્ધની અંદર કુલ 28 દેશો જે છે એ જોડાણા, જેમાં મિત્ર રાષ્ટ્ર પ્રત્યે 24, મિત્ર રાષ્ટ્ર એટલે અમેરિકા, ફ્રાન્સ, રશિયા, જાપાન, એ બધા જે દેશોનું સંગઠન હતું એ મિત્ર રાષ્ટ્ર તરીકે ઓળખાતું હતું. એમાં 24 દેશો જોડાણા. ધરી રાષ્ટ્ર જે જર્મનીના પક્ષે હતા, જર્મની, તુર્કસ્તાન, ઓસ્ટ્રિયા, બલ્ગેરિયા જે ધરી રાષ્ટ્ર તરીકે ઓળખાણા, જે પક્ષે 4 દેશો હતા. એક બાજુ 24, એક બાજુ 4, કુલ મળીને 28 જેટલા દેશો જે છે એને આ યુદ્ધ છે એ કરેલું હતું. જર્મની શક્તિશાળી સાબિત થયું. શરૂઆતમાં જર્મનીએ ફ્રાન્સની સેનાને ખૂબ માર આપી, ફ્રાન્સની સેનાને નષ્ટ કરી નાખી, જેની અંદર ટેન્કો દ્વારા યુદ્ધ કરવામાં આવ્યા, રાસાયણિક યુદ્ધો, જૈવિક યુદ્ધો જે છે એનો પણ સહારો લેવો, જૈવિક શસ્ત્રોનો પણ સહારો લેવામાં આવ્યો. જર્મનીએ સબમરીન યુદ્ધ કરી ફ્રાન્સની નૌસેનાને નષ્ટ કરી નાખી. તો આમ જર્મની છે એ શરૂઆતમાં ખૂબ શક્તિશાળી સાબિત થયું. ઇંગ્લેન્ડ અને મિત્ર રાષ્ટ્રો છે એની પીછેહટ થવા લાગી. જર્મની એક શક્તિશાળી દેશ તરીકે આગળ આવ્યો. પણ જર્મનીએ ખાસ કરીને અહીંયા જુઓ તમે તો અમેરિકા છે એ પ્રથમ વિશ્વયુદ્ધમાં જોડાણું નહોતું, એ તટસ્થ રહ્યું હતું. પણ જર્મનીએ શું કર્યું તો કે જર્મનીએ અમેરિકાની એક સ્ટીમર લ્યુસિટાનિયા, એ લ્યુસિટાનિયા ઉપર આક્રમણ કરી અને એને ડૂબાડી દીધું. આ લ્યુસિટાનિયાની અંદર અમેરિકાના 147 સૈનિકો હતા, એ મૃત્યુ પામ્યા. હવે અમેરિકા જોડાણું નહોતું, તટસ્થ હતું, છતાં પણ જર્મનીએ એના ઉપર આક્રમણ કર્યું. એટલે ના છૂટકે અમેરિકાએ પ્રથમ વિશ્વયુદ્ધની અંદર જોડાવું પડ્યું. અમેરિકાએ એપ્રિલ 1917ની અંદર પ્રથમ વિશ્વયુદ્ધમાં જોડાણું. જોજો, પ્રથમ વિશ્વયુદ્ધ ચાલુ થાય છે 1914ની અંદર, જ્યારે અમેરિકા જોડાય છે એપ્રિલ 1917ની અંદર. અમેરિકા જેવું જોડાણું ઇંગ્લેન્ડના એના પક્ષમાં, અને ઇંગ્લેન્ડના અને એના પક્ષ એટલે કે મિત્ર રાષ્ટ્રની જે તાકાત છે, જે શક્તિ છે, એમાં વધારો થઈ ગયો. કારણ કે અમેરિકા પાસે તે સમયે ઘણા આધુનિક હથિયારો હતા. બીજું, એને કોઈ પ્રકારનું નુકસાન તો હતું નહીં, કારણ કે જે કાંઈ યુદ્ધ થવાનું હતું એ યુરોપની ભૂમિ ઉપર થવાનું હતું. અમેરિકાને કોઈ પ્રકારનું નુકસાન જ નહોતું. એટલે અમેરિકા એક શક્તિશાળી દેશ તરીકે ત્યારે સાબિત થયો. અમેરિકાના વળતા જવાબની અંદર ધીમે ધીમે જેને કહેવામાં આવે જે ધરી રાષ્ટ્રો છે એ હાર તરફ આવતા ગયા. એમાં બલ્ગેરિયા છે એ નષ્ટ થઈ ગયું. બલ્ગેરિયાએ સપ્ટેમ્બર 1918માં શરણાગતિ સ્વીકારી લીધી અને યુદ્ધ વિરામ લઈ લીધો. તુર્કી અને ઓસ્ટ્રિયાએ ઓક્ટોબર 1918ની અંદર વિરામ લઈ લીધો અને એને પણ હાર કબૂલ કરી લીધી. જર્મન સમ્રાટ કેસર વિલિયમ્સ, જેને પ્રજાને ઉગ્ર રાષ્ટ્રવાદની ભાવનાઓ વિશેનું જ્ઞાન આપ્યું હતું, તે પણ ભાગી ગયો. જર્મનની પ્રજા એકલી પડી ગઈ. જર્મન પ્રજાસત્તાકે 11 નવેમ્બર 1918ના દિવસે યુદ્ધ વિરામ લઈ લીધો. જે યુદ્ધ વિરામ લીધો તો એ બિનશરતી, એટલે કે યુદ્ધ વિરામ, યુદ્ધ પછી કોઈ પ્રકારની શરત આપવામાં આવશે નહીં, એવી રીતે લીધો હતો. હવે જ્યારે વિશ્વયુદ્ધ શરૂ હતું તે જ સમયે રશિયા જે છે એ યુદ્ધની બહાર નીકળી ગયું. કારણ કે રશિયામાં જેને કહેવામાં આવે 1917ની અંદર રશિયામાં ક્રાંતિ થઈ. આ ક્રાંતિ થવાને કારણે રશિયા બહાર, એટલે રશિયા અધવચ્ચે જેને કહેવાય આ યુદ્ધની અંદરથી બહાર વયું ગયું. કારણ કે એના આંતરિક પ્રશ્નને હલ કરવાની બાબતમાં એને બહાર જવું પડ્યું. તો આમ પ્રથમ વિશ્વયુદ્ધની આખી ઘટના જે ઘટી એ આપણે જોઈ.
હવે યુદ્ધ થાય એટલે કોઈ પણ યુદ્ધ પછી એના પરિણામો છે એ ભોગવવા માટે તૈયાર રહેવું પડે. તો એના પરિણામો છે એ હવે આપણે જોયા અહીંયા કે કેવા પરિણામો છે એ જોવા મળ્યા પ્રથમ વિશ્વયુદ્ધ પછી આપને. તો કે પ્રથમ વિશ્વયુદ્ધ પછીના પરિણામો, પેલા જાનમાલની વાત કરીએ. આર્થિક વાત તો કરવાની જ નથી, કારણ કે એની પાછળનો ખર્ચો જ એવડો આવે. 4-4 વર્ષ સુધી યુદ્ધ હાલ્યું હોય તો એની પાછળ ખર્ચો કેવડો હોય. આખા દેશ પાયમાલો થઈ ગયા હતા, એટલો બધો ખર્ચો આવ્યો. જાનમાલને જોઈ તો 6.5 કરોડ લોકો છે આ યુદ્ધમાં જોડાણા. 1 કરોડ લોકો મૃત્યુ પામ્યા, 2 કરોડ લોકો ઘાયલ થયા, 70 લાખ લોકો છે એ કાયમી અપંગ કે વિકલાંગ બની ગયા. આ ઉપરાંત ત્યાર પછી જે દેશની અંદર ગરીબી આવી, ભૂખમરો, ભાવ વધારો, આ બધું જે રોગચાળો આવ્યો, એનાથી મરનારાની સંખ્યા તો આનાથી પણ ઘણી વધારે હતી. યુદ્ધમાં કરોડ મર્યા, પણ પછીના જે સમયમાં છે એનાથી ખૂબ ઝાઝા મર્યા. સામાજિક પરિવર્તનની અંદર આપણે ખાસ કરીને મુદ્દો જોવાનો છે, સામાજિક પરિવર્તન. તો કે સમાજની અંદર કેવા પરિવર્તનો આવ્યા યુદ્ધથી? તો કે એક તો સૌથી મહત્વનું પરિબળ એમ આવ્યું કે જે યુદ્ધ એ જ કલ્યાણ ને એવી જે ભાવનાઓ હતી એનાથી ખ્યાલ આવી ગયો કે ભાઈ યુદ્ધ છે એ હંમેશા વિનાશ જ સર્જે છે. હવે વિશ્વમાં શાંતિ કઈ રીતે આવે એવા પ્રયત્નો શરૂ થયા. સામાજિક અસરની અંદર આપણે ખાસ કરીને જોઈ તો મોટા ભાગના જે દેશો જે હતા એનો યુવા વર્ગ જે હતો એ યુવા વર્ગ તો યુદ્ધની અંદર હતો, સૈનિક વર્ગની અંદર હતો કામ યુદ્ધ કરવા માટે. એમાં જર્મની, જાપાન, ઇટાલી, અમુક દેશોએ તો જેને કહેવામાં આવે લશ્કરી તાલીમ ફરજિયાત કરી હતી, એટલે મોટા ભાગના યુવા વર્ગ છે એ લશ્કરમાં હતા. હવે જે ઘરની સંપૂર્ણ જવાબદારી, કારણ કે 4-4 વર્ષ યુદ્ધ હાલ્યું હોય તો ઘરે કોઈ યુવા વર્ગ તો હોય નહીં, પુરુષ વર્ગ હોય નહીં, તો ઘરની સંપૂર્ણ જવાબદારી જે છે એ સ્ત્રીઓ ઉપર આવી. તો પહેલી વખત સ્ત્રીઓ છે એ વિશ્વની અંદર જોવામાં આવે તો ઘરની 4 દિવાલીઓમાંથી બહાર નીકળી અને તમામ પ્રકારના વહીવટ, ધંધાકીય વહીવટ હોય, કોઈ સામાજિક હોય, તો એ બધા કાર્યોનો હવે બોજ છે એ સ્ત્રીઓ ઉપર આવ્યો. સ્ત્રીઓ ઉપર આ બોજ, આ જવાબદારી આવવાને કારણે સ્ત્રીઓની અંદર જાગૃતતા આવી. કારણ કે જે કાર્ય કરે છે એ ત્યાર પછી એના અધિકારોની પણ માંગણી કરે છે. તો સ્ત્રીઓમાં આવી સારી એવી જાગૃતતા જોવા મળી. આ જાગૃતતાને કારણે સ્ત્રીઓ જે છે એને પ્રથમ વિશ્વયુદ્ધ પછી ઘણા દેશોએ મત આપવાનો અધિકાર આપવો પડ્યો. એટલે એનો મતલબ એમ છે કે પ્રથમ વિશ્વયુદ્ધ પહેલા મોટા ભાગના વિશ્વના દેશોમાં સ્ત્રીઓને મત આપવાનો અધિકાર નહોતો, એટલે કે એનો નિર્ણય કોઈ જગ્યાએ માન્ય રાખવામાં આવતો ન હતો. પણ હવે સંપૂર્ણ જવાબદારી ઘરની કયો, બહારની કયો, કમાવાની કયો, આર્થિક કયો, સામાજિક કયો, સાંસ્કૃતિક કયો, તો એ બધી જવાબદારી સ્ત્રીઓ ઉપર આવી. તો સ્ત્રી જાગૃત બની, સ્ત્રી સશક્તિકરણ બની. તો વિશ્વમાં સ્ત્રીઓનું જે સ્થાન છે એ ઘણું ઊંચું આવ્યું અને જેને કારણે ઘણા દેશોએ વિશ્વના ઘણા દેશોએ સ્ત્રીઓને મત આપવાનો અધિકાર આપવો પડ્યો. આ ઉપરાંત સામાજિક પરિવર્તનોની અંદર બીજા મહત્વના મુદ્દા જોઈ તો ઘણા દેશોની અંદર ભૂખમરો, અછત, ભાવ વધારો, રોગચાળો, હડતાલો, આવી બધી સમસ્યાઓ જોવા મળી. કારણ કે યુદ્ધ પછીનો જે સમય છે, જે દેશો પડી ભાંગ્યા, આર્થિક રીતે પડી ભાંગ્યા, સામાજિક રીતે પડી ભાંગ્યા, તે દેશોની અંદર આ બધી પરિસ્થિતિ છે એ ખૂબ વિપરીત હોય છે, ઘણી નકારાત્મક હોય છે. અને આ વિપરીત, આ નકારાત્મક અસરોને કારણે જેને કહેવાય સમાજ ઉપર એની ખૂબ વિપરીત અને નકારાત્મક અસરો છે એ જોવા મળે છે. તો આમ સામાજિક પરિવર્તન જોવો તો બહુ મોટો ચેન્જ આવ્યો. બીજું સૌથી મહત્વનું કારણ સામાજિકમાં તો કે જે સમય યુદ્ધ ચાલ્યો, જેટલો સમય યુદ્ધ ચાલ્યો એટલો સમય એજ્યુકેશન, શિક્ષણ સંસ્થાઓને બંધ રાખવી પડી. એટલે જે સ્ટુડન્ટો, જે વિદ્યાર્થીઓ છે, એક તો એનું મોટામાં મોટું જેને કહેવામાં આવે શિક્ષણ છે એ બગડ્યું. અને શાળાઓને બદલે સરકારોએ સૌથી વધારે હથિયારોના ઉત્પાદનને મહત્વ આપ્યું. તો આમ સમાજમાં ઘણા આવા પરિવર્તનો થયા. પ્રથમ વિશ્વયુદ્ધનું ત્રીજું મહત્વનું કારણ પરિબળ જોઈએ, પરિણામ કયું આવ્યું? વર્સલ્સની સંધિ. યુદ્ધ વિરામ જ્યારે કર્યું ત્યારે બિન શરણાગતિ સંધિ, એટલે કે કોઈ પ્રકારની સંધિ કરવામાં નહીં આવે તો જ અમે શરણાગતિ સ્વીકારીએ એવી બાબત સાથે નક્કી થયું હતું. પણ એ બાબતને સાઈડમાં રાખી અને થોડોક જ સમય પછી સંધિ કરવામાં આવી.
જે વર્સલ્સની સંધિ તરીકે ઓળખાય, એટલે કે પેરિસ શાંતિ સંમેલન તરીકે ઓળખાય છે. જૂન 1919માં પેરિસમાં શાંતિ સંમેલન થયું. આ સંમેલન વર્સલ્સના શીશ મહેલ એટલે કે મિરર પેલેસમાં કરવામાં આવ્યું હતું, એટલે આ સંધિને વર્સલ્સની સંધિ તરીકે ઓળખાય છે. જૂન 1919 58 જેટલા અલગ અલગ કમિશનો બહારવામાં આવ્યા કે કઈ રીતે સંધિ કરવી, એની જોગવાઈઓ કઈ રીતે રાખવી, શું કરવું, અને 145 જેટલી બેઠકો જે છે એ યોજવામાં આવી આ સંધિ કરવા માટેની. હવે જ્યારે વિશ્વયુદ્ધ ચાલુ હતું, ત્યારે વિશ્વયુદ્ધ શરૂ હતું, ત્યારે જે વિશ્વના બુદ્ધિજીવી વર્ગ હતા, એ બુદ્ધિજીવી વર્ગો વિચારતા હતા કે ભાઈ હવે આવું ન થાય ને એના માટે આપણે શું કરી શકાય. તો અમેરિકાના પ્રમુખ વુડ્રો વિલ્સન, એનાથી આગળ બ્રિટિશ વડાપ્રધાન લોર્ડ જ્યોર્જ, એનાથી આગળ ફ્રાન્સના વડાપ્રધાન ક્લેમેન્સો અને ઇટાલીના વડાપ્રધાન ઓર્લેન્ડો, આ ચારેય આની અંદર સૌથી મહત્વની ભૂમિકા ભજવી. આ ચારેય દેશના નેતાઓએ પેરિસ શાંતિ સંમેલનની અંદર પોતાનું મહત્વનું યોગદાન આપ્યું. પેરિસ શાંતિ સંમેલનની અંદર આ 4 જોગવાઈઓ મુખ્ય કરવામાં આવી. અન્ય જોગવાઈઓ ઘણી હતી. 4માં તો કે એક પ્રાદેશિક વ્યવસ્થા, પ્રદેશોની વ્યવસ્થા શું કરવી, કારણ કે આખું યુદ્ધ જ પ્રદેશો માટે થયું હતું. એશિયા અને આફ્રિકા ખંડના પ્રદેશો ઉપર વધુમાં વધુ પોતાનો અધિકાર મેળવવા માટે જે આ બધા દેશોએ જે હરીફાઈ કરી હતી, જે સ્પર્ધા કરી હતી, એના કારણે તો આ બધા દેશો એકબીજાના વિરોધી બન્યા હતા. તો પ્રાદેશિક વ્યવસ્થા કયા પ્રકારની કરવી, એટલે કે એશિયા આફ્રિકા ખંડના જે સંસ્થાનો છે એના ઉપર કોનો અધિકાર ગણવો, લશ્કરમાં મોટો ઘટાડો કરવો અને નિશસ્ત્રીકરણ કરવું, એટલે કે જો લશ્કરમાં વધારો કરશો તો પાછા અંદર અવિશ્વાસ થશે, એટલે લશ્કર ઘટાડો, નિશસ્ત્રીકરણ કરો એટલે ઘાતક શસ્ત્રોનો વિનાશ કરી નાખો. યુદ્ધમાં હપ્તા અને દંડ, પેલા એમ વાત થઈ હતી કે કઈ સંધિ કરવાની નથી, હવે એવું નક્કી થયું કે ભાઈ જે દેશો હારી ગયા છે ધરી રાષ્ટ્રો, એની પાસેથી યુદ્ધ દંડ પણ લેવામાં આવે અને એ યુદ્ધ દંડ હપ્તા એ લેવામાં આવે, અલગ અલગ એક સાથે ન ચૂકવી શકે. તો હવે એક તો દેશ હાવ પાયમાલ થઈ ગયા, દેશને એવડું મોટું નુકસાન થયું. બીજા નંબરની અંદર જોવો તો એની માથે પાછો વધારાનો આ ડામ. ખરેખર આ સંધિ જોતા એવું લાગે કે સંપૂર્ણ જવાબદારી, યુદ્ધની જવાબદારી છે ને એ જર્મની ઉપર થોપી હોય એવું. એટલે જર્મની પાસેથી એમ નક્કી થયું કે ભાઈ યુદ્ધ દંડ પણ લેવાનો છે. અને ચોથી જોગવાઈ હતી અન્ય જોગવાઈ. તો આ 4 જોગવાઈઓ થઈ. પ્રાદેશિક વ્યવસ્થા કઈ રીતે કરવાની છે, લશ્કરોમાં ઘટાડો કરવો, નિશસ્ત્રીકરણ કરવું, યુદ્ધના હપ્તાઓ અને યુદ્ધ દંડ કઈ રીતે વસૂલ કરવો એની વ્યવસ્થા, અને અન્ય જોગવાઈઓ. જર્મનીને સંપૂર્ણ રીતે આ યુદ્ધની જવાબદાર ઠહેરાવવામાં આવ્યો દેશને. એની પાસેથી 6.5 અબજ પાઉન્ડ યુદ્ધ દંડ છે એ વસૂલવાનો હતો. તથા આ ઉપરાંત રૂહર પ્રાંત હતો. આ રૂહર પ્રાંત છે એ ખનિજોથી ભરપૂર હતો. એ રૂહર પ્રાંત ફ્રાન્સે પડાવી લીધો જર્મનીનો. રાહાઇન નદી હતી. આ રાહાઇન નદી આંતરરાષ્ટ્રીય જળમાર્ગ માટે ખુલ્લી મૂકવામાં આવી. રાહાઈલેન્ડ નામનો પ્રદેશ હતો, એને ફરતે કિલ્લેબંધી કરવાની મનાઈ ફરવામાં આવી કે રાહાઈલેન્ડ પ્રદેશ બધા માટે ખુલ્લો મૂકો. ખનિજોથી ભરપૂર પ્રદેશ હતા, જે પ્રદેશ જર્મનીના હતા, એ પ્રદેશ 15 વર્ષ માટે ફ્રાન્સને આપવામાં આવ્યા. ફ્રેન્કફર્ટની સંધિ આપણે પહેલા જોયું હતું, પ્રથમ વિશ્વયુદ્ધના જ્યાંથી બીજ રોપાણા 1871માં જે થઈ, જ્યારે સેડાનના યુદ્ધમાં જર્મની અને ફ્રાન્સ યુદ્ધ કર્યું અને ફ્રાન્સ હારી ગયું અને જર્મની એના 2 પ્રદેશ લઈ લીધા હતા, આલ્સેલ્સ અને લોરેન્સ. એ 2 પ્રદેશો ફ્રાન્સે પાછા જર્મની પાસેથી લઈ લીધા. કોલસો અને લોખંડ નીકળતા જે ખનિજોના પ્રદેશો હતા, એ પ્રદેશો જે મિત્ર રાષ્ટ્રો છે એને સોંપી દેવા, અથવા તો એમાંથી મોટા ભાગનું ખનિજ છે એને આપવું. તો આવી જેને કહેવાય આ વર્સલ્સની જે સંધિ છે એ એટલી બધી અન્યાયકારક હતી. ઇતિહાસકારો અને સુધારકો તો એવું પણ માને છે કે વર્સલ્સની સંધિ છે ને એ બીજા વિશ્વયુદ્ધના બીજ રોપાણ છે. ફરીથી એકવાર સંપૂર્ણ જે પોઈન્ટ છે એ આપણે જોઈ લઈએ. આગલા પોઈન્ટમાં આપણે જોયું હતું પ્રથમ વિશ્વયુદ્ધને અસર કરતા પરિબળો. અહીંયા જોવાનું છે પ્રથમ વિશ્વયુદ્ધની ઘટના, જેમાં આપણે જોયું
કે જર્મનીએ શરૂઆતની અંદર ફ્રાન્સને ખૂબ સારું નુકસાન પહોંચાડ્યું, ફ્રાન્સની સેનાને નષ્ટ કરી નાખી. એમાં ખાસ કરીને જર્મનીએ સબમરીન યુદ્ધ કરી અને ફ્રાન્સની નૌકા દળ જે છે એને હાવ ધ્વસ્ત કરી નાખી. વિશ્વયુદ્ધની અંદર કુલ 28 જેટલા દેશો જોડાયેલા હતા. મિત્ર રાષ્ટ્ર પક્ષે 24, જેમાં ઇંગ્લેન્ડ, જાપાન, આ બધા, ફ્રાન્સ, આ બધા દેશોનો સમાવેશ થાય. અને ધરી રાષ્ટ્રમાં 4, જેમાં બલ્ગેરિયા, જર્મની, તુર્કી અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોનો સમાવેશ થાય છે. આ આખું જે યુદ્ધ શરૂ થયું ત્યારે 1917ની અંદર રશિયામાં ક્રાંતિ થઈ, જેને બોલ્શેવિક ક્રાંતિ કહેવાય. એટલે રશિયા 1917ની અંદર આ યુદ્ધમાંથી ખસી ગયું. જર્મની આગળ પડતું ઘણું મહત્વનું કામ કરી રહી હતી. જર્મનીને ઘણી સફળતાઓ મળી. ફ્રાન્સ, ઇંગ્લેન્ડ, મિત્ર રાષ્ટ્રને ઘણું નુકસાન વેઠવું પડ્યું. જેને કહેવાય ટેન્કના માધ્યમથી, મિસાઇલોના માધ્યમથી, જૈવિક જેને કહેવાય આક્રમણો દ્વારા જર્મનીએ મિત્ર રાષ્ટ્રની ઘણી સૈન્યને બહુ મોટું નુકસાન પહોંચાડ્યું. જર્મનીએ જેને કહેવાય અમેરિકન સ્ટીમર હતી લ્યુસિટાનિયા, એને ડૂબાડી દીધી. આ લ્યુસિટાનિયામાં અમેરિકાના 147 સૈનિકો મૃત્યુ પામ્યા. જોકે અમેરિકા જોડાયેલું નહોતું, અમેરિકા આ વિશ્વયુદ્ધની અંદર તટસ્થ હતું, છતાં પણ જર્મનીએ એના ઉપર આક્રમણ કર્યું. એટલે ના છૂટકે હવે અમેરિકાને જોડાવવું પડ્યું યુદ્ધમાં. અમેરિકા એપ્રિલ 1917માં મિત્ર રાષ્ટ્રના પક્ષે જોડાણું, એટલે કે ઇંગ્લેન્ડના પક્ષે. અમેરિકા જોડાવાથી શું થયું તો કે ઇંગ્લેન્ડના અને મિત્ર રાષ્ટ્રના પક્ષમાં એક નવી શક્તિ, એક નવી તાકાત આવી. અમેરિકાના મજબૂત સૈન્ય પાસે ધરી રાષ્ટ્રો નહીં, ટકી શક્યા નહીં. સૌ પ્રથમ બલ્ગેરિયાએ સપ્ટેમ્બર 1918માં શરણાગતિ લઈ લીધી યુદ્ધમાંથી. તુર્કી અને ઓસ્ટ્રિયાએ ઓક્ટોબર 1918માં શરણાગતિ લઈ લીધી. હવે બાકી રહ્યું જર્મની. તો કે જર્મનીનો જે સમ્રાટ હતો, મહત્વાકાંક્ષી, જે યુદ્ધ માનસમાં ધરાવતો હતો, કેસર વિલિયમ્સ, એ હારથી ડરીને ભાગી ગયો જર્મનીને એકલું મૂકીને. પ્રજાસત્તાક જર્મનીએ 11 નવેમ્બર 1918ના દિવસે યુદ્ધ વિરામ કર્યું. પણ કઈ રીતે? તો કે બિનશરતી યુદ્ધ વિરામ, અને જેને કહેવામાં આવે યુદ્ધનો અંત આવ્યો અને પ્રથમ વિશ્વયુદ્ધ અહીંયા પૂરું થયું. યુદ્ધ પૂરું થયા પછી આપણે જોઈ કે ઘણા એના પરિણામો હોય, ઘણા નજીકના પરિણામો હોય, ઘણા દૂરગામી પરિણામો હોય, ઘણી અસરો હોય. તો પ્રથમ વિશ્વયુદ્ધના પરિણામો, પેલા જાનમાલને હાનિ. યુદ્ધ થાય એટલે નુકસાન તો થાય. 6.5 કરોડ લોકો જોડાણા યુદ્ધમાં. 1 કરોડ લોકો મૃત્યુ પામ્યા, 2 કરોડ કરતા વધુ લોકો ઘાયલ થયા, અને 70 લાખ લોકો કાયમી અપંગ કે વિકલાંગ બની ગયા. આ ઉપરાંત જેને કહેવાય ગરીબી, બેરોજગારી, ભૂખમરો, રોગચાળાથી મરનારાઓની સંખ્યા આના કરતા ઘણી ઝાઝી હતી. ખર્ચની તો વાત જ કરવાની નથી, દેશ આખા પાયમાલ બની ગયા હતા. જાનમાલની નુકસાની પછી આપણે વાત કરીએ તો સામાજિક પરિવર્તન. સમાજમાં પણ જેને કહેવાય બહોળું પરિવર્તન જોવા મળ્યું. કઈ રીતે પરિવર્તન જોવા મળ્યું? તો કે જેને કહેવામાં આવે પુરુષ, જે યંગ જનરેશન છે, એ તો મોટા ભાગે યુદ્ધમાં હતી સૈન્ય સ્વરૂપે. હવે આખી જવાબદારી ઘરને સાચવવાની, સામાજિક, આર્થિક તમામ જવાબદારી સ્ત્રીઓ ઉપર આવી. પ્રથમ વખત સ્ત્રીઓ વિશ્વમાં ઘરની 4 દિવાલીઓમાંથી બહાર નીકળી અને આર્થિક રીતે, સામાજિક રીતે, શૈક્ષણિક રીતે સક્ષમ બની. સ્ત્રીઓએ પુરુષ વડી કાર્ય કરીને દેખાડ્યું, એની શક્તિને ઉજાગર કરી, એટલે સ્ત્રીઓની અંદર જાગૃતતા વધી. સ્ત્રી જાગૃતતાને કારણે પ્રથમ વિશ્વયુદ્ધ પછી ઘણા દેશોએ સ્ત્રીઓને મત અધિકારો પણ આપ્યા. એટલે બધી જવાબદારી ટૂંકમાં ઘરની સ્ત્રીઓ ઉપર હતી. ભૂખમરો, અછત, હડતાલો, બેરોજગારી, રોગચાળો, એને કારણે પણ સમાજ ઉપર ખૂબ વિપરીત અસર પડી. સામાજિક પરિવર્તનો આવવાથી જેને કહેવામાં આવે આ બધી બાબતોને કારણે સમાજ છે એની વ્યવસ્થા તૂટી ભાંગી. ત્રીજું પરિણામ આવ્યું વર્સલ્સની સંધિ. ખરેખર અહીંયા ના પડી હતી કે કોઈ પ્રકારની સંધિ કરવામાં આવશે નહીં, છતાં પણ જૂન 1919માં વર્સલ્સની સંધિ કરવામાં આવી. 58 જેટલા અલગ અલગ કમિશનરો નીમવામાં આવ્યા અને 145 જેટલી બેઠકો કરી. અને આ સંપૂર્ણ કાર્યવાહી પેરિસની શાંતિ સંમેલન તરીકે ઓળખાય છે. જેની એક ઘટના વર્સેલ્સની સંધિ, એટલે કે વર્સેલ્સના શીશ મહેલ, એટલે કે મિરર પેલેસની અંદર આ સંધિ થઈ હતી, એટલે એને વર્સેલ્સની
સંધિ તરીકે ઓળખાય છે, જેની મુખ્ય 4 જોગવાઈઓ હતી. પેલી પ્રાદેશિક વ્યવસ્થા, બીજું લશ્કરમાં ઘટાડો અને નિશસ્ત્રીકરણ, ત્રીજું યુદ્ધના હપ્તાઓ અને યુદ્ધ દંડ કઈ રીતે વસૂલવો તે, અને ચોથી અન્ય જોગવાઈઓ. યુદ્ધનું સંપૂર્ણ જવાબદાર જર્મનીને ઠહેરાવવામાં આવ્યું. જર્મની પાસેથી 6.5 અબજ પાઉન્ડનો યુદ્ધ દંડ લેવામાં આવ્યો. એક તો જર્મની હાવ નષ્ટ થઈ ગયું હતું, માથેથી યુદ્ધ દંડ. રૂહર પ્રાંત હતો જે ખનીજોથી ભરપૂર હતો, એ ફ્રાન્સે પડાવી લીધો. રાહાઇન નદી હતી, આંતરરાષ્ટ્રીય વેપાર માટે ખુલ્લી મૂકવામાં આવી. રાહાઇલેન્ડ નામનો પ્રદેશ હતો જે ખનીજોથી ભરપૂર હતો, એને કિલ્લેબંધી કરવાની મનાઈ ફરમાવવામાં આવી. ખનીજો ધરાવનારા પ્રદેશો 15 વર્ષ સુધી ફ્રાન્સને આપવામાં આવ્યા. ફ્રાન્સના જે 2 પ્રદેશો જર્મનીએ લઈ લીધા હતા સાર્ડેન્સની યુદ્ધમાં, આલ્સેસ અને લોરેન્સ, એ 2 પ્રદેશો એને પાછા લઈ લીધા. જર્મનીમાંથી મળતો કોલસો અને લોખંડ અને અન્ય ખનીજો ધરાવતા પ્રદેશો છે એનો મોટો હિસ્સો મિત્ર રાષ્ટ્રને વર્ષો સુધી દેવાનો હતો. એક તો આ દેશો પડી ભાંગ્યા હતા, એમાંય પાછો ઉપરથી આ પ્રકારની પ્રવૃત્તિઓ કે જેને કારણે વધુમાં વધુ નુકસાની જે છે એ વેઠવી પડે. તો આવી પ્રવૃત્તિઓથી વધુમાં વધુ જેને કહેવામાં આવે આવું નુકસાન છે એ વેઠવું પડ્યું. હવે એક તરફ આ ઘટના ઘટી રહી હતી, બીજી તરફ વિશ્વમાં ઘણા પરિવર્તનો થઈ રહ્યા હતા. હવે વિશ્વમાં દૂરગામી પરિવર્તનોની અંદર જોઈએ આપણે તો આના પછીનું કારણ જે છે, ચોથું કારણ કે જેમાં દૂરગામી અસરો, કેવી અસરો તો કે દૂર એટલે કે લાંબા સમયે કેવી અસરો થઈ, તો એની અંદર આપણે મુખ્યત્વે 2 બાબત વિશે જોશું. એક તો કે રશિયાની અંદર સામ્યવાદી ક્રાંતિ થઈ. રશિયામાં એક નવી શાસન પદ્ધતિ આવી, કઈ તો કે સામ્યવાદી. સામ્યવાદી કેને કહેવાય? સામ્યવાદીના ઘણા અર્થ છે. સમાજવાદ, વર્ગવિહીન, એટલે કોઈ પ્રકારનો ભેદભાવ નહીં, સમગ્ર પ્રજા એક સરખી સમાન, એને સામ્યવાદી તરીકે ઓળખવામાં. તો રશિયામાં એક નવી વિચારસરણી સામ્યવાદીનો ઉદ્ભવ થયો, જે ભવિષ્યની અંદર જેને કહેવામાં આવે આખા જે વિશ્વ છે એને અલગ એક દિશા દેખાડે છે. બીજી મહત્વની ઘટના દૂરગામીમાં શું બની તો કે આ વર્સલ્સની સંધિને કારણે દ્વિતીય વિશ્વયુદ્ધ એટલે કે બીજા વિશ્વયુદ્ધના બીજ રોપાણા. ત્રીજી મહત્વની ઘટના દૂરગામી શું થઈ તો કે હવે વિશ્વમાં આવું પાછું ન બને એટલા માટે એક એવી સંસ્થા સ્થાપવાની હતી કે જે વિશ્વમાં શાંતિ જાળવી શકે. વિશ્વયુદ્ધ જ્યારે શરૂ હતું ત્યારે જ અમેરિકન પ્રમુખ વુડરો વિલ્સન, પછી ફ્રાન્સના પ્રમુખ, પછી ઇંગ્લેન્ડ અને ત્યાર પછી જેને કહેવામાં આવે ઇટાલી, આ બધાના જે પ્રમુખો હતા એવું નક્કી કરતા હતા કે એક એવી સંસ્થા સ્થાપીએ જે વિશ્વમાં શાંતિ જાળવવાનું કામ કરે. અને એના માટે જ એક સંસ્થાની સ્થાપના કરવામાં આવી હતી, રાષ્ટ્રસંઘ, જેને આપણે રાષ્ટ્રસંઘ તરીકે આંતરરાષ્ટ્રીય સંસ્થાને ઓળખીએ છીએ. પણ તે પણ એટલી બધી સફળ રહી નહીં. તો એના કયા કારણો હતા એ પછી હવે આપણે આગલા લેક્ચરમાં જોશું. થેન્ક યુ.